નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા છેલ્લા 52 વર્ષથી શક્તિના આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થતી જોવા મળે છે। આઠમે મહાઆરતી પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ જોવા મળે છે। આઠમની રાત્રે મહાઆરતીનું અલૌકિક દ્રશ્ય ભક્તોને મા અંબેના સાક્ષાત્કારની અનુભૂતિ કરાવે છે। ઉમરગામ જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। ઉમરગામ સહિત દાણુ તથા અન્ય વિસ્તારના ખેલૈયાઓ સ્પર્ધામાં ભાગ લેતા જોવા મળે છે। નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમરગામ જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા તડામાર તૈયારી હાથ ધરાઈ છે। વલસાડ જિલ્લા દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા સહિત ઉમરગામ તાલુકામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આજે ગુરુવારે વહેલી સવારથી જ છૂટોછવાયો વરસાદ ઉમરગામ તાલુકામાં જોવા મળ્યો હતો। આજે સવારે 6 થી 12 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 25 મિલીમીટર, વલસાડ તાલુકામાં 20 મિલીમીટર, પારડી તાલુકામાં 35 મિલીમીટર, કપરાડા તાલુકામાં 8 મિલીમીટર અને ઉમરગામ તાલુકામાં 45 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી અને દમણ વિસ્તારમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। ડાંગરના પાક ઉપર નિર્ભર ખેડૂતોને વરસાદ આશીર્વાદરૂપ નીવડશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। ઉમરગામ તાલુકામાં સિઝનનો કુલ 105 ઇંચ વરસાદ નોંધાયો છે। ભિલાડ પોલીસે બાતમીના આધારે પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા કોબીજની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો 3 લાખ રૂપિયા કરતાં વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો પિકઅપ વેન કબજે લઈ ચાલકની અટકાયત કરી હતી, જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે। ભિલાડ ગ્રામ પંચાયત સભાખંડમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કર્ણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં સ્થાનિક વિસ્તારના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। બેઠકમાં ઉપસ્થિતોને જિલ્લા પોલીસ વડાએ સાયબર ક્રાઇમમાં બનતા ગુના અંગે જાણકારી આપી સજાગ રહેવા અને અકસ્માત રોકવા તથા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સમજ આપી હતી। બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ સરીગામ બજાર વિસ્તારમાંથી પસાર થતા વાહનોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા અંગે રજૂઆત કરી હતી, જે સંદર્ભે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કર્ણરાજ વાઘેલાએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી બિસ્માર્ક માર્ગને મરમ્મત કરાવી બજારમાંથી પસાર થતા વાહનો માટે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી। જિલ્લા પોલીસ વડાએ અકસ્માત ઘટાડવા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા, કાર ચાલકોને સીટ બેલ્ટ બાંધવા અનુરોધ કર્યો હતો। વાપી રોફેલ BBA BCA કોલેજના તેજસ્વી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ વ્યક્તિ વિકાસ માટે કોલેજમાં રમતગમત, ચિત્ર સ્પર્ધા, સંગીત, નાટક, અભિનય, ગીત વગેરે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજનું નામ રોશન કર્યું છે। વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા રોફેલ BBA BCA કોલેજમાં ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા। ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ મથક હદ વિસ્તારમાં દાળ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનામાં ભાગતા પડતા આરોપીને વલસાડ SOG પોલીસે ઝડપી પાડ્યો હતો। છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી મનોજસિંહને વલસાડ SOGની પોલીસે ઝડપી પાડ્યો હતો। વાપી ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાં નાયકાવાડ કચીગામ રોડ ઉપર એક મહિલા દ્વારા ગેરકાયદેસર ગાંજાનું વેચાણ થતું હોવા અંગે પોલીસને માહિતી મળી હતી। બાતમીના આધારે વલસાડ SOGની ટીમે મહિલાના ઘરમાં રેડ કરી 2.750 કિલોગ્રામનો ₹27,500ની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો। આરોપી મહિલા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। દમણ પ્રશાસન દ્વારા નાની દમણ રાજીવ ગાંધી સેતુ પુલ પાસેથી સી ફેઝ જેટી સુધી જતા રસ્તાને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। પ્રશાસને નો પાર્કિંગ ઝોનના નિર્ણયને અમલી બનાવતા સ્થાનિક વિસ્તારના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓએ વેઠવી પડતી હાલાકીને ધ્યાને લઈ દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સમસ્યાના ઉકેલ માટે માંગ કરી હતી। नमस्कार। दमन प्रशासन ने जो एक नया बवंडर खड़ा किया है, उस बाबत पे मैं आज कलेक्टर को लेटर लिखा हूं और वो लेटर लिखकर मैंने मांग की है कि जो ये अननेसेसरी लोगों को परेशान किया जा रहा है वो ऑर्डर को तुरंत निरस्त करें। आप सबको पता ही होगा कि ये
राजीव गांधी सेतु से लेकर बस स्टैंड से लेकर टैक्सी स्टैंड 4 रास्ता तक अब ये 9 पार्किंग जोन बना दिया गया। सरकारी जमीन में तो मानता हूं, चलो रोड पर भी मैं मानता हूं, मगर ये जो प्राइवेट लैंड है, प्राइवेट पार्किंग है, जो रोड के बाजू में, मतलब कि रोड के गटर को भी छोड़कर, फुटपाथ को भी छोड़कर जो जगह बची है उसमें भी पट्टी मार देना कहां तक का न्याय है? और ये ऐसी सोच लाते कहां से? ये कौन है लोग? कैसी सोच रखते हैं? तो लोग कहां जाएंगे, कहां पार्किंग करेंगे? कहा जा रहा है कि वो मल्टी स्टोरी जो बनाई है पार्किंग, वहां पर पार्किंग करे। तो ये टैक्सी स्टैंड पर पार्किंग करके बस स्टैंड तक आदमी चलता हुआ आएगा। और वो जो प्राइवेट प्रॉपर्टीज है, प्राइवेट बिल्डिंग के अंदर एरिया में जो पार्किंग करते हैं, उससे प्रशासन को क्या प्रॉब्लम है, क्या दिक्कत है? आज जब कोरोना काल के बाद व्यापारी लोगों की हालत सबसे खस्ता है, लोग जैसे तैसे धंधा चला रहे हैं, रोजगार चला रहे हैं, प्रशासन को चाहिए कि कोई ऐसी पॉलिसी बनाए जिससे ट्रैफिक व्यवस्था भी सुदृढ़ हो जाए और लोगों को भी परेशानी ना हो, धंधादारी लोगों को भी परेशानी ना हो। अब तो ये हो रहा है कि वो 500 रुपया लेके वो सब्जी लेने आ रहा है या कुछ खरीदी करने आ रहा है, उसको 1000-2000 रुपये का मेमा भरना पड़ रहा है। तो लोग अपना घर चलाए, बच्चों के लिए सब्जी ले जाए, बच्चों के लिए दूध ले जाए, या प्रशासन के लिए मेमो भरे। मैंने आज कलेक्टर जी को पत्र लिखकर कहा है कि ये तुरंत रिवोक करो ये ऑर्डर, और ये जो भी है उसको ऐसी सुविधाएं दी जाए ताकि लोगों को बेनिफिट मिले, लोगों के काम धंधे भी चले और लोगों પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। કન્ટેનર ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર ખાડીના 2 પુલ વચ્ચે લટકતું જોવા મળ્યું હતું। સુરતથી ઉમરગામ તરફ આવી રહેલા કન્ટેનરને પારડી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માત નડ્યો હતો। કન્ટેનર ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર ફંગોળાઈને ખાડીના 2 પુલ વચ્ચે ઘૂસ્યું હતું। ઘટના અંગે જાણ થતાં પારડી પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। ક્રેનની મદદથી કન્ટેનરને બહાર કાઢ્યું હતું। વલસાડ જિલ્લાના ધરમપુર મોહનગઢ સ્થિત પ્રસિદ્ધ ધામ શ્રીમદ રામચંદ્ર મિશનના વડા પૂજ્ય રાકેશજીના જન્મદિવસ પ્રસંગે સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, નરેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલે રૂબરૂ મુલાકાત કરી જન્મદિવસની શુભકામના પાઠવી હતી। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।